જો તમને પિમ્પલ્સ વારંવાર થતા હોય તો આ ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. ટિપ્સ ભૂલી ના જાઓ એટલે રીલ્સને પહેલાં સેવ કરી લો. સૌથી પહેલાં કોઈ પણ જંક ફૂડ જેમ કે આઈસ્ક્રીમ, ચોકલેટ, ચીઝ, બટર, બ્રેડ આ બધી જ વસ્તુ બને તેટલી ઓછી માત્રામાં તમારે ખાવાનું છે. અને ફાઇબર કન્ટેનિંગ ફૂડ્સ એટલે કે શાકભાજી, લીલા શાકભાજી ખાવાનું જરૂરી છે. કેમ કે ઘણા લોકોને કબજિયાતને પ્રોબ્લેમ રહે છે અને આ વસ્તુ ખાવાથી કબજિયાતનો પ્રોબ્લેમ ઓછો થઈ જાય છે. બિકોઝ કબજિયાતના કારણે પણ લોકોને પિમ્પલ્સ વારંવાર થયા કરે છે. અને આ વસ્તુ ના થાય એટલે ડેઈલી તમારે લીલા શાકભાજીનું સલાડ ખાવું જોઈએ અને દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. પિમ્પલ્સને બિલકુલ ફોડવાના નથી, કેમ કે જો પિમ્પલ્સને ફોડો છો તો ફેસ પર કાળા ડાઘા છે ચામડીના ડીપર લેયરમાં પણ જતા રહે છે અને ખાડા પડવાની પણ સમસ્યા વધી જતી હોય છે. લાસ્ટ બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમારા ઓશિકાનું કવર દર 3 થી 4 દિવસે બદલવું જરૂરી છે. કેમ કે રાતભર જે ફેસ પર ઓઇલ બને છે એ ઓશિકાના કવરમાં લાગે છે અને બીજા દિવસે જ્યારે તમે સૂવો છો તો આ જ ઓઇલ તમારા ફેસ પર પિમ્પલ્સ કરાવી શકે છે. તો આ બધી ટીપ તમને ફોલો કરવાથી રેગ્યુલર પિમ્પલ્સ વારંવાર થાય છે એ થતાં ઓછા થઈ જશે. તો આવી સાચી અને સચોટ માહિતી માટે ફોલો કરતા રહેજો.